વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આજે સુરત શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઉત્સાહ અને જોમ સાથે ભવ્ય ઉજવણી યોજાઈ. આ પ્રસંગે શહેરની મુખ્ય ધારોમાં વિશાળ રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આદિવાસી સમાજના મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સવારથી જ વિવિધ સામુદાયિક સંગઠનો અને સામાજિક જૂથો દ્વારા આયોજિત આ રેલીઓમાં પરંપરાગત વેશભૂષા, રંગબેરંગી ઝાંખીઓ અને લોકનૃત્યોની ધમાકેદાર પ્રસ્તુતિઓ જોવા મળી હતી. આદિવાસી સમાજના લોકોએ પોતાની સમૃદ્ધ સંસ્કૃતિ, કલા અને પરંપરાઓનું પ્રદર્શન કરીને સૌનું ધ્યાન ખેંચ્યું. ઉજવણી દરમિયાન આદિવાસી એકતા, સ્વાભિમાન, સાંસ્કૃતિક વારસો તેમજ સામાજિક અને આર્થિક અધિકારોના સંદેશા સાથેના નારાઓ ગુંજતા રહ્યા હતા. વક્તાઓએ આદિવાસી સમાજના વિકાસ, શિક્ષણ અને રોજગારીના મહત્વ પર ભાર મૂક્યો હતો, તેમજ સરકારી યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી. સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ દિવસ ઉત્સાહપૂર્વક યોજાયો હતો. સ્થાનિક આદિવાસી નેતાઓએ સમુદાયના અધિકારો અને જમીન સુરક્ષા જેવા મુદ્દા ઉઠાવતા સરકાર સમક્ષ માંગણીઓ પણ મૂકી હતી. આયોજકોના જણાવ્યા મુજબ આ વર્ષની ઉજવણીમાં યુવા પેઢીનો ઉત્સાહ ખાસ નોંધપાત્ર રહ્યો, જે આદિવાસી સંસ્કૃતિ પ્રત્યેની નવી પેઢીની જાગૃતિ દર્શાવે છે. કાર્યક્રમના અંતે શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં રેલીનું સમાપન થયું હતું.